નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318માં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિ કરી હતી। શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318માં 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા, શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી। શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરાઈ રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા હતા। ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો। સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવવામાં આવ્યો। શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા, જ્યાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી। વિદ્યાર્થીઓને વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવ્યા। વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો પણ રમાડવામાં આવી। બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ પણ પહેલા જ દિવસે ખુશ થઈ ગયા હતા। વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓમાં પણ આનંદ પડ્યો હતો। અશોકભાઈ કાંતિલાલ જોશી, શાળા ક્રમાંક 318, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજે બેગલેસ જે દિવસ છે એ સમગ્ર ગુજરાતની અંદર સરકારશ્રીના આયોજન મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂબ સુંદર રીતે થઈ રહ્યો છે। આજે પ્રથમ દિવસની શુભ શરૂઆત છે, ત્યારે બાળકોમાં ખૂબ આનંદ અને ખુશીનો માહોલ દેખાય છે અને સાચા અર્થમાં દરેકે દરેક બાળક આજે અમારી શાળામાં જે કોઈ એક્ટિવિટીઓ થઈ છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખુશીનો માહોલ દેખાય છે। ખૂબ સારો એક શિક્ષક તરીકે હું કહું તો આ સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ અને આ બાળકોમાં સુંદર પ્રતિસાદ છે। અને આ જે અભિગમથી બાળકો જે મોબાઈલ તરફ વર્ચ્યુઅલની દુનિયામાંથી બહાર આવશે અને સાચા અર્થમાં બાળકો પોતાના રસ પ્રમાણે પોતાના જીવનનું એક ઘડતર કરશે એવું અમને દેખાય છે। આજે ખરેખર બેગલેસ ડેનો પ્રથમ દિવસ છે, પણ બાળકો અતિ ઉત્સાહી છે કે બાળકોને બેગ લીધા વગર શાળામાં આવી અને શિક્ષણ સિવાય અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક સુંદર ઘડતર થતું હોય એવું અમને દેખાય છે।